અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે જગત જનની માં ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે। એશિયાના સૌથી મોટા કોન્ક્રીટ રાફ્ટનું કાર્ય 54 કલાકમાં ઐતિહાસિક રીતે પૂર્ણ થયું અને હવે ગર્ભગૃહ સહિત સમગ્ર પરિસરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે વિશ્વ ઉમિયાધામ મંદિરના ગર્ભગૃહમાં પવિત્ર ગંગાજળથી ભરેલા 108 કળશ સ્થાપિત કરાયા। વર્ષ 2020 માં ગંગાના પવિત્ર જળથી ભરેલા 108 કળશનું પૂજન કરાયું હતું, જે કળશનું આજે ફરી વખત 108 દંપતીઓ દ્વારા પૂજન કરી સ્થાપના કરવામાં આવી છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, ગર્ભગૃહ સહિત સમગ્ર પરિસરનું જે હાલમાં તૈયારીઓ જોવા મળી રહી છે। 108 કળશ સ્થાપિત દેવામાં આવ્યા છે અને 108 દંપતીઓ દ્વારા આ પૂજન કરી સ્થાપના કરવામાં આવી છે, જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ડિસેમ્બર 2027 પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે 1 વર્ષ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જે છે તે પૂરજોશમાં હશે અને ત્યારબાદ બીજા 1 વર્ષ પછી એટલે કે 2027ની અંદર તૈયારીઓ જોવા મળશે। થી લઈને મંદિરનું કાર્ય ખૂબ ગતિપૂર્વક ચાલી રહ્યું છે, ત્યારે એના ગર્ભગૃહમાં આ 108 જે કળશ એનું સ્થાપન કરવાનું હતું, એનો આજે કાર્યક્રમ હતો। આજે એનું પૂજન થયું, એની ભવ્ય શોભાયાત્રા નીકળી અને એની સાથે સાથે દેશની 108 નદીઓના પાણી ભરેલા કળશનું પૂજન પણ આજે કરીને એ માતાજીના ગર્ભગૃહમાં આજે એનું સ્થાપન કરાયું છે। એટલે આજનો દિવસ એમાં ઉમિયાના મંદિરના નિર્માણમાં ખૂબ મહત્વનો અને અગત્યનો દિવસ છે। રાજ્યસભા સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે નવીન તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના શુભ હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 2030ના કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ રમતવીરોએ નોંધણી કરાવી છે। આ ખેલ મહોત્સવ 25 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, યોગાસન સહિત 20 જેટલી રમતો યોજાશે। બનાસકાંઠા લોકસભા ક્ષેત્રને સાંસદ ખેલ મહોત્સવ તરીકે પસંદ કર્યો। એમના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર 3 લાખથી વધારે યુવાનોએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। જ્યારે દેશ કોમનવેલ્થની આયોજનની તૈયારી કરી રહ્યો છે, કોમનવેલ્થનું બીડ જીતી લીધું છે। અમદાવાદની અંદર કોમનવેલ્થનું આયોજન થવાનું છે અને જ્યારે ઓલિમ્પિક્સ માટે બીડ કર્યું છે, ત્યારે દેશની અંદર સ્પોર્ટ્સ આગળ વધે, મેડલ ટેલીની અંદર દેશ આગળ વધે। ભારત સરકારનું રમતગમત મંત્રાલય અને રાજ્યનું રમતગમત મંત્રાલય સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે। આણંદ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। બપોરે 12 કલાકે આણંદ અમૂલ ડેરી કેમ્પસમાં આણંદ પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે। દૈનિક 30 લાખ લીટર દૂધનું ઉત્પાદન કરતી અમૂલને આવતીકાલે મળશે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન। છેલ્લા ઘણા સમયથી અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે અનિશ્ચિતતા ઊભી થઈ હતી, જે આવતીકાલે પૂર્ણ થશે। આગામી તારીખ 15 ડિસેમ્બર એટલે કે સોમવારના રોજ સવારે 12 વાગે અમૂલ ડેરીના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરેલ છે। 12 વાગે તમામ ચૂંટાયેલા ડાયરેક્ટરોને ઉમેદવારી પત્ર નોંધવા માટેની તક આપ્યા બાદ ચૂંટણીની આગળની પ્રક્રિયા શરૂ કરી। નાગરિક બેંકની બહુચર્ચિત ચૂંટણીનું મતદાન આજે સવારથી જ શરૂ થયું છે। 40 વર્ષ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીને લઈને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બેંકની કુલ 12 બેઠકો માટે 24 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધો મુકાબલો છે। સાંજે 5 વાગે મતગણતરી શરૂ થશે। 5 વાગે મતગણતરીની જે શરૂઆત છે તે શરૂ થઈ ચૂકી હોવાની પણ જાણકારી છે અને ત્યારબાદ થોડા જ સમયની અંદર બેંકમાં પરિવર્તન આવશે કે વિશ્વાસ પેનલ ફરી સત્તામાં આવશે તે જોવાનું છે। ધી મહેસાણા નાગરિક સહકારી બેંક લિમિટેડનું આજે ભવ્ય મતદાન થયું છે। એમાં પરિવર્તન પેનલનો જેનું નિશાન છે સાયકલ, એ ભવ્ય વિજેતા જાહેર થશે અને હવે નવા યંગ જનરેશન આજે આપણે બેંક સોંપવા જઈ રહ્યા છીએ, તો નવા સુકાનમાં નવી ગતિ બેંકની આવશે। અત્યારે બેંકની અંદર ટોટલ 1200 કરોડનો વહીવટ થઈ રહેલો છે, એટલે 12 અબજ। એટલે આ વખતે સભાસદોનો ઉત્સાહ એકદમ અનેરો છે અને જે લોકોની ઉપર વિશ્વાસ મૂકીને 11 કરોડથી 500 કરોડની એફડી મૂકેલી હોય, એ બેંક ક્યાંય બીજાની હાથમાં સોંપાય નહીં, એટલા માટે ભવ્યથી ભવ્ય વિશ્વાસ પેનલનો વિજય થવાનો છે।
ગાંધીનગરના કલોલમાં હિસ્ટ્રી શૂટર ખેંગારની હત્યા થઈ. રેલવે પૂર્વમાં અંડરબ્રિજ ત્રિકમનગર પાસે હત્યા થઈ છે. અગાઉ થયેલી બબાલના સંદર્ભમાં માથાકૂટ થઈ હતી, જે બાદ થયેલી બબાલમાં 5 જેટલા લોકોએ ભેગા મળી હુમલો કરતા ઈજાઓ થઈ હતી. ઈજાઓ બાદ ખેંગારને કલોલની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો, જ્યાં એની ઈજાઓ જોતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં મોત નીપજ્યું. હત્યાની જાણ થતાં ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મૃતક ખેંગાર ઉપર કલોલ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હતા. ભૂતકાળના મૃતક ખેંગાર રેલવે પોલીસ જવાન ઉપર તલવારથી હુમલો પણ કર્યો હતો, જે કેસમાં તેને પાસા હેઠળ જેલમાં પણ ધકેલવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉના કોઈ બંદૂકના કારણે બનેલું હોય એવું જણાય છે. મૃતક આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ 5 કે 7 ગુનાઓ અત્રેના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. અરવલ્લીથી સમાચાર. બેફામ ટ્રક ચાલકે સર્જ્યો છે અકસ્માત. ધનસુરા દહેગામ હાઈવે પર સર્જાયો અકસ્માત. નવલપુર સ્ટેન્ડ નજીક ટ્રક ચાલકે 13 જેટલા ઘેટાને કચડી નાખ્યા. રફતાર ઝડપે આવતા ટ્રક ચાલકે ઘેટાને અડફેટે લેતા 8 ઘેટાના મોત થયા, 5 ઘાયલ થયા. નવલપુર સ્ટેન્ડ પાસે બમ્પ બનાવવાની ઉઠી છે માંગ. સમાચાર. 1.11 કરોડનો ગાંજો ઝડપાયો છે. ગાંજાના નાના મોટા 64 છોડ પણ પકડાયા છે. અણિયારા ગામની સીમમાં ગાંજાનું વાવેતર. ઘઉં અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કર્યું. વાડી માલિક નાથા સિંધવની પોલીસે શોધખોળ શરૂ કરી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે. હાલમાં તો જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ તપાસમાં જારી છે. હાલની જે પ્રાઇમરી પૂછપરછ જે છે એ દરમિયાન આ જે હનાભાઈ જે છે એ પોતે 1.5 વર્ષથી આવી રીતે ખેતી કરતા હતા અને એમના કાકા જે છે ચોટીલાના એમના તરફથી એમને આ વાવેતરની પ્રેરણા મળી હતી. તો રાજ્યમાં નશાનો કારોબાર કરનારા બન્યા છે બેફામ. ખેતરમાં અલગ અલગ પાકની આડમાં ગાંજાનું વાવેતર કરનારા ઝડપાયા છે. મહીસાગરમાં એરંડાની આડમાં ગાંજાનું વાવેતર, તો રાજકોટમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. આ તરફ સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુસાફર પાસે હાઇબ્રિડ ગાંજો છે. આરોપીને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળ્યા હતા. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ હોવાની સાબિતી મળી હતી. પ્રતિબંધિત ગાંજા અંગે પ્રવાસીનું વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પ્રવાસીએ સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો પાસે બેંકોકથી ગાંજો લવાતો હતો. જોકે તેને કેટલીક વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે. આ તરફ સુરત એસઓજીએ પકડેલા 13 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં કાપડ વેપારીના પુત્ર રિષભ નવરત્નમલ મહેલોતની ધરપકડ કરાઈ છે. પોલીસના મતે આરોપી રિષભ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર છે. સમાચાર. એસટી બસમાંથી દારૂનો જથ્થો મળ્યો છે. ઉના પોરબંદર રૂટની બસમાંથી મળ્યો છે દારૂ. માંગરોળના શીલ નજીક પોલીસે બસ ચેક કરતા મળી આવ્યો છે દારૂની 122 બોટલ મળી આવી છે. પોલીસે દારૂનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. બસમાં દારૂ ક્યાંથી આવ્યો અને કોણ મૂકી ગયું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે 122 દારૂની બોટલો અજ્ઞાત હતી, કારણ કે કોઈ વ્યક્તિ ત્યાં આગળ મળ્યો નથી કે જ્યાં દારૂની બોટલની હેરફેર કરતો જોવા મળ્યો હોય. ઉના પોરબંદરની અંદરની આ બસ એસટી બસમાંથી દારૂનો એટલો મોટો જથ્થો મળી આવ્યો. હાલમાં મળી રહ્યા છે નીતિન નવીન બન્યા છે બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ છે નીતિન નવીનની. નિયુક્તિ બિહાર સરકારમાં મંત્રી છે નીતિન નવીન, કે જેઓને હાલમાં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લાંબા સમયથી જે રીતે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની વાત હતી તેવી રીતે રાષ્ટ્રીય લેવલ ઉપર કોણ પ્રમુખ હશે તેને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી. હવે જે નામ સામે આવ્યું છે તે છે નીતિન નવીન, કે જેઓ હાલમાં મંત્રી તરીકે કામ પણ કરી રહ્યા છે બિહાર સરકારની અંદર. પરંતુ આ નીતિન નવીન હવે કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા ભાજપમાં જોવા મળશે. રાષ્ટ્રીય ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે તેઓના નામની નિયુક્તિ કરવામાં આવી છે. કેટલાક એવી પણ જાણકારી મળી રહી છે કે જે બિહારમાં સફળતા મળી છે તેમાં પણ નીતિન નવીનની મોટી ભૂમિકા રહી છે. જે
2/3 મેજોરિટીની વાત સતત કરવામાં આવતી હતી કે એટલા મોટા મતથી એટલી મોટી સીટો સાથે જીતવામાં આવશે બિહાર કે જેને લઈને અન્ય લોકો પણ વિચારમાં હશે, તો જેમાં એક મુખ્ય ભૂમિકા નીતિન નબીનની હોવાની પણ માનવામાં આવી રહ્યું હતું. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે આ વખતનો ચહેરો રાષ્ટ્રીય અધ્યક્ષનો ક્યાંથી હોઈ શકે છે. જો કે આ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ હશે તેવી જાણકારી આપવામાં આવી છે. હજી સુધી એ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત નથી થઈ કે શું તેઓને જ આગળ જઈ અને નિયુક્તિ આપવામાં આવશે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, પછી કાર્યકારી અધ્યક્ષ તરીકે જ તેઓ યથાવત રહેશે. પરંતુ બિહારથી ભાજપને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા હોવાની હાલમાં જાણકારી છે. ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે અમારા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નબીન, કે જેઓ બિહારમાં મંત્રી તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. આજે તસવીર આપ જોઈ રહ્યા છો તે બન્યા છે કાર્યકારી અધ્યક્ષ, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ છે, જેઓ હવે કમાન સંભાળશે. આવતા વર્ષના ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી. 2026માં ચોમાસું સારું રહેશે. અલ્નીનોની અસર ન થાય તો સારા વરસાદ. અરબી સમુદ્ર 17 મે પછી રહેશે વધુ એક્ટિવ. પાછોતરા વરસાદ પણ પડી શકે છે. અને સપ્ટેમ્બર માસમાં પણ ગરમી પડશે, હવામાન રોગિષ્ઠ રહેશે અને પાછોતર વરસાદની શક્યતા રહેશે. ઓક્ટોબર માસમાં પણ કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થઈ શકે અને 23 સપ્ટેમ્બર બાદ લગભગ દરિયામાં વરસાદ થવાની શક્યતા રહે. હવામાનમાં વારંવાર ચેન્જ આવે છે એટલે ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં કહી શકાય. નવેમ્બર માસની શરૂઆતમાં પણ કહી શકાય અને નવેમ્બર માસમાં કે ડિસેમ્બર માસમાં 25 વાવે તો ખરું, પણ અલ નીનોની જો ધાસ્તી બની રહે તો વરસાદની પેટર્નમાં કંઈક ફેરફાર પણ થઈ શકે. એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતા છે, પણ આ પેટર્ન ઉપર અલ નીનોની અસર ન થાય તો. અને અલ નીનોની અસર થાય છતાં સામુદ્રિક પેરામીટર કંઈક છે હિન્દ મહાસાગર વગેરે, અરબ સાગર, બંગાળ સાગરમાં અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં અને દક્ષિણ ચીનના ભાગમાં સારા રહે તો ચોમાસું સારું હોવાની શક્યતા રહે. જે સમુદ્રમાં અરબી સમુદ્ર તારીખ 17 મે પછી વધુ એક્ટિવ રહેવાની શક્યતા રહેશે. એપ્રિલમાં પણ લો પ્રેશરો બનશે એટલે 17 મેથી લગભગ 15 જૂન વચ્ચે સમુદ્ર વધારે એક્ટિવ રહી શકવાની શક્યતા રહે છે. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે 2026માં પણ વારંવાર છે તે સિસ્ટમો બનશે, તેની અસર છે ઋતુઓ ઉપર થશે, વાતાવરણ ઉપર થશે અને ખાસ કરીને ચોમાસાનું કહીએ તો જે રીતે અત્યારે અનુમાન છે કાકાનું કે ચોમાસું એકંદરે સારું રહી શકે, પરંતુ લા નીનોની અસર ઉપર આધારિત રહેશે. કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પતંગ રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર છે. ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલની આગાહી. 14મી જાન્યુઆરીએ પવનદેવ મોજ કરાવી દેશે. ઉત્તરાયણ પર પવનની ગતિ સારી, મકર સંક્રાંતિ પર પવનની ગતિ વધુ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે. તો આગામી વર્ષને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 2026ની શરૂઆતમાં સર્જાઈ શકે ચક્રવાત. 2026ના શરૂઆતથી જ અરબી સમુદ્રમાં રહેશે સક્રિય. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી. ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. જાન્યુઆરીથી માર્ચ માસ ઠંડા રહેશે. એપ્રિલ માસમાં ઉડશે ધૂળની ડમરીઓ. મે માસમાં હવામાનમાં આવશે મોટા ફેરફાર. મે માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા. 2025માં વારંવાર વાતાવરણમાં બદલાવ છે જોવા મળી રહ્યા છે, ત્યારે 2026માં હવામાન કેવું રહેશે તે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. 2026માં જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા રહેશે. લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે અને 1-2 હળવા મધ્યમ પછી વિક્ષોપ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે. જ્યારે ફેબ્રુઆરી માસ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવશે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. આમ છતાં ફેબ્રુઆરી માસ છે એ રોગિષ્ઠ રહેવાની શક્યતા રહેશે. માર્ચ માસમાં પણ રોગિષ્ઠ રહેવાની શક્યતા રહેશે
અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 36 ડિગ્રી 36 ડિગ્રી તો ક્યાંક 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. અને એપ્રિલ માસમાં પણ 25 વિક્ષોભ આવ્યા જ કરશે અને ઈરાન તરફથી આવતું ધૂળકટ લગભગ ધૂળની ડમરીઓ ઉડવા રાખશે. મે માસમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહે. 17 મે બાદ દરિયો ભારે તોફાની બને. અરબી સમુદ્રમાં હલચલ જોવા મળતા અંબાજીના પાડલિયા ગામે હુમલાનો મામલો. પોલીસનો કાફલો પાડલિયા ગામ પહોંચ્યો છે. 50 ઉપરાંત પોલીસ વાન પાડલિયા ગામ પહોંચી છે. સમગ્ર બનાસકાંઠાની પોલીસને આજે ખડકી દેવામાં આવી છે. અંબાજીમાં સુરક્ષા કાજે વજ્ર સહિતના વાહનો અને હથિયારો સાથે પોલીસ પાડલિયા ગામ પહોંચી છે. કાફલામાં મહિલા પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. પાડલિયા ગામે પહોંચી છે પોલીસ. FSL સાથે ઘટનાનું કરશે પંચનામું. જે ગઈકાલે ઘટના ઘટી હતી તેને ધ્યાનમાં રાખીને આજે વધારે પોલીસ બંદોબસ્ત સાથે આખી ટીમ પોલીસની ત્યાં આગળ જોવા મળી રહી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે પોલીસ વાહન, વજ્ર વાહન સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પોલીસનો કાફલો પાડલિયા ગામ પહોંચ્યો છે. ગઈકાલે પણ 1000ના લોકો ટોળા સામે FIR કરવામાં આવી હતી, ફરિયાદ નોંધવામાં આવી હતી. હવેના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ બખ્તરબંધ જોવા મળી રહી છે. એક તરફ વજ્ર વાહન લેવામાં આવ્યું છે. ગઈકાલે કેટલાક વિસ્તારોની અંદર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ પર, જેમાં પથ્થરમારો પણ થયો હતો, તીર પણ ચલાવવામાં આવ્યા હતા. તો આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને પોલીસ પહેલેથી જ બંદોબસ્ત સાથે જતી જોવા મળી રહી છે. નજીક પાડલિયા ગામે જે ઘટના બની છે, ઘટનાને લઈને પોલીસ સતર્ક બની છે અને આપને બતાવવા માંગીશ ખાસ કરીને કે જે રીતે આપ જોઈ રહ્યા છો પોલીસનો મોટો કાફલો જે છે અને સામે જે રીતે આપ વજ્ર વાહન જોઈ રહ્યા છો, વજ્ર વાહન સાથે પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં જે છે હાલ પાડલિયા તરફ રવાના થઈ રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો સહસ્ત્રધારી જે ગનધારી માણસો જે છે એ સાથે હાલ ઘટના સ્થળે એટલે પાડલિયા ગામે જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં હાલ જે ગઈ રીતે જે ઘટના બની તે ઘટનાનું પુનરાવર્તન થાય તેના માટે સંપૂર્ણ સજ્જ થઈ પોલીસ કર્મીઓ છે હાલ તબક્કે હાલ પાડલિયા જવાની તૈયારી કરી રહ્યા છે અને રસ્તામાં પહોંચેલા છે. હાલ તબક્કે છાણી એટલે કે ફૂગીને પગ મૂકવાનો પ્રયત્ન હાલ તબક્કે પોલીસ કરી રહી છે અને ઘટના સ્થળે પહોંચવાની તૈયારીમાં છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો અંબાજીના પાડલિયામાં ઘર્ષણ પહેલાનો વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં સ્થાનિક લોકો કોઈ પત્રની જાહેરમાં ચર્ચા કરતા નજરે પડ્યા હતા, જેમાં અગ્રણી અન્ય લોકોને સમજાવતો નજરે પડી રહ્યો છે. આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે જેમાં પોલીસ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ તે ચર્ચા વિચારણામાં ખબર નહીં તો શું થયું કે ઉગ્ર થઈ ગયા હતા લોકો અને પથ્થરમારો શરૂ કર્યો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી મેળવીશું. મહેન્દ્ર, ગઈકાલની ઘટના બાદ હાલમાં પોલીસ સજ્જ થઈને હવે આગળ વધી રહી છે. શું જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? શું આગળનો કાર્યક્રમ રહેશે? આપને બતાવી દઉં કે ગઈકાલે જે ઘટના બની છે સમગ્ર ઘટનાના મામલે જે વિશેષ પોલીસ કાફલો છે એ લઈને જે પોલીસ સ્થળ ઉપર પંચનામું કરવા જનાર હતી, પણ ચોક્કસપણે કહી શકાય છે કે કેટલીક અમુક વાહનો ઘટના સ્થળે પહોંચી શક્યા હતા અને બાકીના વાહનો જે છે ગબ્બર તેની તળેટીમાં ઉભા રાખ્યા હતા. અને ચોક્કસપણે અમે પણ આજે પાડલિયા ગામે પહોંચ્યા છીએ અને અહીંના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી છે અને ચોક્કસપણે તેમનું પણ એવું માનવામાં આવી રહ્યું છે કે એમની જે જમીન છે 4 વર્ષો જૂની જમીન છે એ એમની જમીન જે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જે છે એ કુવા ધરવી નાખ્યા છે, ઘર તોડી નાખ્યા છે, ખેતરો ઉજાડી નાખ્યા છે, ખાડા કરી નાખ્યા છે અને એવા પ્રશ્નો અમારે સામે આવી રહ્યા છે. આજે જ્યારે અમે પાડલિયા પહોંચીએ છીએ ત્યારે એમનું કેવું એમ જ છે કે એ પણ શાંતિથી નિરાકરણ થઈ શકતો હતો, પણ તે લોકોએ કોઈ પણ જાતની જાણ કર્યા વગર સીધા પહોંચ્યા અને 2 માણસોને ઉપાડી અને લાઠીચાર્જ કરવા બાબત આ સમગ્ર મામલો ઉશ્કેરાયો હતો અને ત્યારબાદ આખી પરિસ્થિતિ વણસી હતી અને સામસામો પથ્થરમારો થયો. તેમાં આદિવાસી લોકોને પણ વાગ્યું છે, પણ પોલીસના ડરથી તે કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ જગ્યાએ સારવાર માટે જઈ શકી નથી અને હાલ તબક્કે પણ જે છે લોકો ઘરમાં રહીને સારવાર કરી રહ્યા છે. અમે એ પણ જાણવા આજે પ્રયત્ન કરીશું ને હાલ તબક્કે જે છે જે અહીંના લોકો જે એક માંગણી કર્યા છે કે એમનો જે 2006નો કાયદો છે જમીન અને જંગલનો એ પોતાની માંગણી કરી રહ્યા છે અને હવે પછી જે છે જેના ઘર તોડ્યા છે એને પણ ઘર આપવાની ખાતરી આપવામાં આવી છે. કૂવો છે તો કૂવો પણ પાછો ખોદાવવાની એમને ખાતરી આપવામાં આવી છે અને હાલ તબક્કે જે ગ્રામ લોકો છે એક જ વસ્તુ માંગ કરી રહ્યા છે, કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે ગ્રામજનોને કે ગ્રામ સભામાં ઠરાવ કરીને તેનો અમલવારી કરવામાં આવે અને અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારો માંગણી સંતોષાતી નથી. તે માંગણી સંતોષવા માટેની હાલ તબક્કે આ ગ્રામજનો માંગ કરી રહ્યા છે. સિદ્ધાર્થ. મહેન્દ્ર, એક ઘટના પહેલાનો પણ વિડીયો આવ્યો છે ચર્ચામાં. એ વિડીયો શું છે, શેને લઈને હાલમાં વાયરલ થઈ રહ્યો છે, તે વિશે કોઈ જાણકારી?
ચોક્કસપણે આપને બતાવીશ કે જે વિડીયો વાયરલ થયો છે તો સૌ પ્રથમ તો જે ગામજનોની બેઠક હતી એ ગામજનોની એક બેઠકનો એક વિડીયો વાયરલ થયો છે કે ગામ લોકોએ જે ચર્ચા કરી હતી કે આ બાબતે જે અધિકારીઓ આવનાર હતા તેમને સંકેત મળ્યા છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે બીજો એક વિડીયો વાયરલ થયો હતો તેમાં ક્યાંક જંગલ ખાતાના કર્મચારીઓ અને આ વિસ્તારના જે લોકો છે સ્થાનિક લોકો સાથે ચર્ચા કરતા મળી રહ્યો છે. પણ બંને જોડે જે વાટાઘાટા થયેલો છે એ બાબતે કોઈ જાતનું નિરાકરણ ના આવતા અંતે પોલીસનો કાફલો બોલાઈ અને આ રીતે જે ઘટના જે સમગ્ર બની છે, જે ટોળું ભેગું થઈ જતા જે ખાડો ખોદવાની પરિસ્થિતિ, જે કૂવો ધરવી દેવાની બાબત છે, આ સમગ્ર મામલાને લઈને જે મામલો ઉશ્કેરાયો છે અને ક્યાંક ને ક્યાંક એવું પડે છે કે બે માણસોને અટક કરવાનો પ્રયાસ કરાતા સમગ્ર મામલો બીચક્યો હતો. તેને લઈને સમગ્ર ઘટના બનવા પામી છે તેવું આ લોકોનો, એના સ્થાનિક લોકોનું માનવામાં આવી રહ્યું છે. જી સર, આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે સ્થાનિક લોકોની ચર્ચા હતી તે વિડીયો વાયરલ થયો છે. હાલમાં પોલીસ જે છે તે પાડેલિયા પહોંચી છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વખતે સજ્જતા સાથે જોવા મળી રહી છે. બરોબર.